સમાચાર સાબરકાંઠાથી સામે આવ્યા છે તો ઈડર નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગની પાઇપલાઇન ગુમ થયાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ઈડર નગરપાલિકા સંપ પરથી લાખોની કિંમતની 70 કરતા વધુ પાઇપ ગુમ થયા મામલે સમિતિની રચના કરવામાં આવી। વહીવટદાર શાસિત પાલિકામાં ગુમ થયેલ પાઇપ ચોરાઈ કે ગાયબ થઈ તે મુદ્દે તપાસનો દોર હાલમાં ચાલુ છે। તો ઈડર નગરપાલિકા ચર્ચિત મુદ્દે આઈએસ તેમજ વહીવટદાર અધિકારીની હાજરીમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। એક જ પાઇપની આશરે 15,000 કરતા પણ વધુની કિંમતની 72 જેટલી પાઇપો થઈ શકે છે ગુમ તેવું પણ અહીં જાણવા મળ્યું છે। તો આ સાથે ખાનગી એજન્સી દ્વારા આપવામાં આવેલ લેટર પેડમાં 72 નંગ પાઇપો ત્યારે ઇજનેરના રેકડે માત્ર 32 નંગ પાઇપ ગુમ થયાની માહિતી સામે આવી છે। તો પાલિકાના 3 કર્મચારીઓની સમિતિમાં રચના કરાઈ હોવાનો ખુલાસો થયો છે। મેઘનાબેન રાવ, સુનીતા સાગર તેમજ કલ્પેશ પટેલ કર્મચારીઓની કમિટીની રચના કરવામાં આવી હતી। દિન 3 માં અહેવાલ રજૂ કરવાના આદેશ મુદ્દે પાલિકામાં ગરમાવો જોવા મળ્યો। આઈએસ તેમજ વહીવટદાર દ્વારા ગુમ પાઇપો મુદ્દે તપાસનો દોર શરૂ કરતા મુદ્દો ટોક ધ ટાઉન બન્યો છે। તો આ અંતર્ગત આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે। ઈડર નગરપાલિકામાં પાણીની પાઇપ ગુમ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે।